નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી શ્રદ્ધાળુઓની આસ્થાનું પર્વ ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા શરૂ થઈ રહી છે। આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। રેંગણથી રામપુરાના જળમાર્ગ માટે ગોવાથી ખાસ 20 અત્યાધુનિક સ્પીડબોટ મંગાવવામાં આવી છે, જે 20 મિનિટની મુસાફરી માત્ર 6 મિનિટમાં પૂર્ણ કરશે। આ છતવાળી બોટમાં વોશરૂમ અને ડબલ એન્જિન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। સાથે જ શ્રદ્ધાળુઓ માટે 24 કલાક આરોગ્ય સેવા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રેંગણઘાટ ખાતે કરવામાં આવે છે। આ બોટ આવેલી છે ગોવાથી બંબઈથી આવેલી છે। આ બોટમાં ફેસિલિટી છે, બાથરૂમ બી અંદર છે, 50 થી 60 માણસો અંદર બેસી શકે છે અને 20 બોટ આવેલી છે। 20 બોટ અહીંથી જવા માટે 2 થી 2.5 મિનિટ લાગશે અને બહુ સ્પીડ પર કામ થશે। જે ગયા વર્ષે સંભવ ના થયેલું તે આ વર્ષેની થાય। નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા હાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો રેંગણ ઘાટથી રામપુરાના ઘાટ સુધી જે પંચકોશી પરિક્રમા કરવા આવતા ભક્તોને નદી ઓળંગવી પડતી હતી। ગત વર્ષે જે હોડીઓ રાખવામાં આવી હતી તેમાં મુશ્કેલી પડી હતી, જેને લઈને આ વખતે બોટ રાખવામાં આવી છે। એ 6 મિનિટના અંતરમાં આખો જે રસ્તો છે નદીનો તે પાર કરી રહેશે। અદ્યતન સુવિધાવાળી આ બોટો છે તે મંગાવવામાં આવી છે। પંચકોશી પરિક્રમાની કરી દેવામાં આવી છે, તમામ મંડપો બનાવી દેવામાં આવે છે। સાથે સાથે બોટમાં મુશ્કેલી ના પડે તેના માટે આ વખતે તંત્રએ કાઢી લીધી છે। ગત વખતે જે તકલીફો પડી હતી તે તકલીફો આ વખતે ના પડે તેની તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે। હાલ તો બોટનો ખડકલો કરી દેવામાં આવ્યો છે અને ભાવિ ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર તમામ જે અધિકારીઓ છે તે આની વિઝિટ કરી ચૂક્યા છે। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।